વળી પાંચાળ દેશમાં કાજુ કારિયાણી ગામ અનંત લીડા ત્યાં કરી હરિએ કર્યું નિજ ધામ તેહ ગામમાં જે વસે નર નારી આદિ જન્ના ભાવા ભાવે ભગવાનના સહુને થયા દર્શનના. કયું ગામ? કારિયાણી ગામ. ઘણું ટાઈમ ભગવાન સ્વામિનારાયણ ત્યાં કને રહ્યા. એ આખા ગામને પ્રભુના દર્શન થયા. ભાવે કે કુભાવે પણ દર્શન થયા હો બધાએ નહીં, આખા ગામને. સમજો હતા એ તો સત્સંગી થઈ ગયા, પણ અણસમજો હતા ને એ હારા કુસંગી રહ્યા. પણ ગમે તેમ ભગવાનના દર્શન થયા ને આલોકમાં, એનું ફળ તો એને કંઈક થાય હો. અંત સમય ભગવાન એની સહાય કરે છે, એવી આજની વાતો છે. નિષ્કુળાનંદ સ્વામી કે હવે એવી વાતો તમને કહું છું, અમુક ભલે સત્સંગ નથી કર્યો પણ ભગવાનના ભાવથી એને દર્શન થયા છે તોય અંતે બચી ગયા છે. અને સ્વામી કે જેમ છે તેમ વાત કહું છું હો. હા, બડાઈ હારું નહીં કે મોટપ દેખાડવા હારું નહીં, હકીકત જે બિના બનેલી છે એ તમને કહું છું, સાંભળો. એક કાઠી કુસંગી અપાર, નામ માણસિયો નિર્ધાર. કારિયાણીમાં માણસિયો હતો, એલા કાઠી હતો, માણસિયો નામ એનું. શરીરમાં હાવ હાજર નવરો, કોઈ પ્રોબ્લેમ નહીં, સહજ સ્વભાવે બારે બેઠો હતો, માંદો નતો પણ બારે બેઠો હતો. અંધકાર સમય આવી ગયો, મારે યમદૂત લેવા આવ્યા, બેઠો હતો ને આવ્યા યમદૂતો લેવા આવ્યા ને બારે ઓટલીમાં બેઠો હતો ને. અતિ કાળા ને કરુર વાણી, જેને જોઈ જીવે નહીં પ્રાણી. બહુ ભૂખ્યા ભૂંડા ભયંકર, હાથે પાસ પરસુ હથિયાર. કોવાડીઓને પાસ એટલે બાંધવાના દોરડા. બેઠા બે જણા લોહ ને ગાડે, બીજા બે જણા બેઠા છે પાડે. હે પછી ગાડે પાડે થી ઉતરી, લીધો કાઠીને કબજે કરી. મારે 4 જણા આવ્યા ને, નકો 2 જણા તો આવે. 2 જણા લોઢાના ગાડામાં બેઠા હતા અને 2 જણા મારા પાડામાં, તોતિંગ પાડો જબર છે, સમજ્યા ને. એ પાછા એવા યમદૂત કે ઢીલા પૈસા ન હોય કે પાડો એવો હશે ને ઉપાડનારો ગયો તો જઈ, પોતે એવા હતા. મારા ઉતર્યા 2 જણા પાડામાંથી ને 2 ગાડામાંથી થઈ, અને આને પકડ્યો માણસિયાને અને માર્યો, સમજાનો ધોકા લઈને એવો માર્યો, ચાબુકો મારી હરખી કરીને બુમરાડો પાડવા માંડ્યો, બચાવો બચાવો. પણ યમદૂતો મૂકે નહીં. એને યમ કે કુસંગી કેમ રહ્યો? આખા ગામમાં બધા સત્સંગીને તું હારો એક કુસંગી મૂકીને આજ તને મારી આવે ના હો. સ્વામિનારાયણ મૂકીને તો અમારો જ થયો છે ને, એટલે અમે શું કામ મૂકી કે? સત્સંગ તો તે કર્યો નહીં અને કુસંગ કર્યો ને. કુસંગી માટે તો અમે યમના દૂતો જ છીએ તારે માટે. અમારો રહ્યો એટલે અમે શું કામ મૂકીએ તને? હવે માર્યો હરખો કરીને હો. યમદૂતો કે આખી જિંદગી કુસંગ કર્યો, હવે તને ભગવાન જોઈ છે, હવે છે લે. માણસ એવો કે પણ મેં સ્વામિનારાયણના દર્શન કર્યા છે હો, દર્શન કર્યા છે એમ બોલ્યો ને, સ્વામિનારાયણ અંતરમાં યાદ આવી ગયા ને હો. માર ખાધો ને બરાબર યમદૂતોનો. એ કે બીજું તો કાંઈ નથી કર્યું, પણ સ્વામિનારાયણના મેં પ્રેમથી દર્શન કર્યા છે કે લોકો એને ભગવાન કહે છે. મનમાં વિચાર કર્યો કે હવે તો સ્વામિનારાયણ મારી રક્ષા કરે તો રક્ષા થાય, નહીં તો થાય નહીં. પણ અંતકાળે જમદૂતોનો માર ખાઈને પણ સ્વામિનારાયણ યાદ આવ્યા એટલે ભગવાન આવી ગયા તરત ત્યાં કને. એમ કેતા આવ્યા અવિનાશ, જમ મેલી ભાગ્યા પામિત્રાશ. પછી આવ્યો માણસિયો ઘેર, કહે નાથે ઉગાર્યો આવેર. બારે બોટલે બેઠો હતો ને, ધોકા ખાઈને મારો ભગવાન દેખાણ જમતું તો ભાગી ગયા, એટલે પોતે ઉઠીને ભાગો ઘરમાં ભાગી આવ્યો. ઘરની અંદર ઘરના માણસોને કે આજે તો યમદૂતો આવીને મને માર્યો બરાબર. સ્વામિનારાયણ મેં યાદ કર્યા, સ્વામિનારાયણ મને મુકાવ્યો.
યમદૂતો ભાગી ગયા. એમ થોડોક સમય વ્યતીત પછી હજી સમજ્યો નહીં મારો, સમજા ને? 4 ઘડી બાકી ગઈ ને, 2-3 કલાક થઈ ને, ઓલા યમદૂતો 4 તો પાછા ગયા. એ કે ઓલો માણસ હાથમાં ના આવ્યો, મારે બીજા યમદૂત લઈ આવ્યા. પછી 9 યમદૂતો આવ્યા. એટલે એને માટે 9 યમદૂતો ભયંકર બધા. તરત મારી લીધો મોર, પાડે માણસિયો બકોર. જમ કહે રખે ગામ જગાડે, લઈ જઈએ એને ઉપર વાડે. મારો રાડું ઘર આખું ગામ જગાડી દેશે. રાત્રિનો સમય હતો, હાલો ઉપાડીને ક્યાંક લઈએ, પછી મારી ગયા. સમજ્યા? બીજો કહે ભાગોડે જાશું ને ક્યાંક સાધુ બેઠા હશે તો, સ્વામિનારાયણના સાધુ. ત્રીજો કહે સાધુ ક્યાંય છે જ નહીં, આને ઉપાડી જાય, બીજી વાત નહીં કે હાલો. પછી લઈ ચાલ્યા ગામ બાર, આવ્યા અલબેલો તે હવાર. જો ભગવાને સંભાર્યા હતા એટલે કામ થયું હો. યમદૂતો ઉપાડી ગયા મારા, જેમ માણસિયાને ગામ બારે. પણ ભગવાન સ્વામિનારાયણ આવી ગયા. એ કે કા એકવાર તો તમને પાછા કાઢે, વરી ફરી આવ્યા? તો કે પણ આ કુસંગી છે કે? સ્વામિનારાયણ ભગવાન કે ગમે તેમ આખું ગામ સત્સંગી છે, એમાં એકાદો હશે. અમે ના પાડીએ તમને, હવે આને નથી લઈ જાઓ. ફરી વાર આવ્યા કે આને મારું દર્શન તો થયું છે ને, માટે જાઓ, ભાગી જાઓ. આ જીવને તમે નહીં લઈ શકો હો, આ ગામની હદમાં આવતા નહીં. કે માણસે વાત બધી સાંભળી. સ્વામિનારાયણ ભગવાન અને યમદૂતોનો સંવાદ થયો ને, એ માણસે સાંભળ્યું. યમદૂતો તો ભાગી ગયા. ગામ બારેથી માણસો ઘરમાં દોડતો દોડતો આવ્યો. એના ઘરના માણસો કે મૂર્ખા, હવે તો સત્સંગ કર, નહીતર કાકા હવે છોટ છે તો મુખશે ની ચોટ છે ને. અને પછી એ સત્સંગી થયો. હવે તો સત્સંગ જ કરવો છે, નહીં તો યમદૂતો માર ખાઈ ગયો ને એકવાર. મેથી પાક શું કહેવાય? એ મેથી પાક આપણે યાદ નથી, ખાધો તો હશે કોઈક જન્મમાં, પણ યાદ નથી એટલે વાંધો નથી આવતો. પાકો સત્સંગી થયો. વળી એ ગામમાં એક સઈ, નામમાં આવો તે સત્સંગી નહીં. સઈ એટલે દરજી, હે સત્સંગી નહીં હો. એનો અંધકાર સમય આવ્યો, એને યમદૂતો લેવા આવ્યા. 2-3 જણા આવ્યા યમદૂતો. જીવને લઈને વળ્યા ને, ત્યાં રસ્તામાં એને સંતો મળ્યા. લ્યો, સંતો યમદૂતોને કીધું કાને લઈ જાવ રા. તો કે બેટા અમારો છે, તમારો ક્યાં આ હો. સંતો કે નહીં લઈ જવાય હો, કારણ કે અમારું કામ કરે છે. કોણ હતો? હઈ હઈ, દરજી. દરજી સહી એટલે કપડા સીવે, શું કહેવાય? હે સંતો કે અમારું કામ કર્યું છે એટલે તમે એને મૂકી જાઓ. યમદૂતો કે તમારું કામ કરે છે, પણ કોઈકથી ડરતો કરે છે, બીને કરે છે. ત્યારે સંત કહે સાચું કહ્યું, પણ સંત સેવા ફળ ગયું. માટે એ વાતમાં ખોટ મોટી, જાવો મેલી થાવો સિદ્ધ ખોટી. પછી જખ મારીને યમદૂતો ત્યાંથી ભાગી ગયા. લ્યો, કારિયાણી ગામની વાત છે હો. દેહમાં આવ્યો, ઈ આશ્ચર્ય થયું. ભાઈ સ્વામિનારાયણ સાધુ રસ્તામાં આવી ગયા, મને બચાવ્યો, નહીં તો યમદૂતો ઉપાડી ગયા હતા. કે લ્યો, બીજા કે હવે તો સત્સંગી થા, નહીતર પાછો માર ખાઈશ. કે એ સત્સંગી થયો. વળી એ ગામમાં સથવારો, નામ ત્રિકમ સત્સંગી સારો. તેને આવ્યું તૂટ્યું અનાડી, પેસી તનમાં તાણી છે નાડી. હવે તૂટ્યું આવ્યું. લ્યો, સથવારો. સથવારો એ જ્ઞાતિ છે ને, સથવારાની જ્ઞાતિ. નામ ત્રિકમ, સત્સંગી હતો, પણ આ તૂટ્યું એટલે એક જાતની બીમારી કહેવાય. પેલા ખબર માતા નીકળતા, માતા ઓરી નીકળે, માતા નીકળે, એ એમ કેટલાક આંધળા થઈ જતા એમાં. પછી સરકારે નાબૂદ કરી નાખી. આવો શીતળા નીકળે, પણ પેલા માતાનો રોગ આવતો, નામ જ એનું હતું. આ શીતળા કે જે કોઈ આ તૂટ્યું આવ્યું. લ્યો, શરીરમાં પહેરી ગયો. આના હાથ પગની નાડીઓ, રગ બધી એમ ખેંચી લીધી મેં. જીવ કાઢ્યો એનો બારે.
ટૂંટીઓએ. અને આ ત્રિકમ ભગવાન સ્વામિનારાયણ યાદ કર્યા હો. ત્રિકમે કર્યું સ્મરણ, આવો નાથ હું પામ્યો મરણ. મહારાજ આવો હું મર્યો. ત્યાં તો તરત ભગવાન સ્વામિનારાયણ આવ્યા ને ભેગા માચા ખાચર કારિયાણી ગામના હતા. જો રાજા હતા, ગામના રાજા. લગ્ન નહોતો કર્યો ને બ્રહ્મચારી હતા. કેવા હતા? માચા ખાચર બ્રહ્મચારી હતા. લ્યો, લગ્ન નહોતા કર્યા જિંદગીમાં. ભગવાન ભેગા અહીંયા આવ્યા. ટૂંટિયાને સ્વામિનારાયણ ભગવાન ગયેલા, કેમ જીવ લીધો આનો? હે, આ તો અમારો સત્સંગી હે કે? મહારાજ કે અમારો ભગત હોય કોઈ આવું નહીં કે. હો, ટૂંટિયાને કીધું કે તારે આ ગામમાં ના આવું, નહીતર માર ખાઈ જાય કે છન્નું મનું હાલી જાય જલ્દી જલ્દી. ભગવાન ના પાડે પછી કોઈની તાકાત હાલે. અને ટૂંટિયાને ભગવાને તગડીને બહાર કાઢી મૂક્યો. ત્રિકમને જીવતો રાખ્યો અને બાજુમાં એક ડોસી ઘેટી થઈ ગઈ હતી ને, ભગવાન એને તેડી ગયા. લ્યો, પેલા ખબર એક વાત આવી હતી ને, આપણે ઓલા જીજીભાઈ હતા, કે ગામના હતા? જીજીભાઈ કે ગામના હતા? અરે ગામના હું ભૂલી ગયો. એના બળદને તેડી ગયા હતા, ખબર હે ને? હા, જીજીભાઈ ના એ કે હવે સત્સંગમાં જરૂર છે, એની કથા વાર્તા હારી સંભળાવેરા. બીજા ભક્તે કીધું બળદને ધામમાં લઈ ગયા. લ્યો, પછી ઓલો ત્રિકમ આવ્યો શરીરમાં, બધાને ભેગા કર્યા કે ટૂંટિયું આવ્યું તો મને લઈ ગયું, પણ ભગવાને બચાવ્યો. પણ એ કે ડોસીને લઈ ગયા શું? હાલો તો તપાસ કરી. ડોસ બાજુના ઘરમાં ડોસી હતી, ત્યાં ગયા તો ડોસી મરી ગઈ હતી. સમજાય ને? ભગવાન એને લઈ ગયા. હા, ડોસીનું નામ પૂરીબાઈ લખ્યું. જો મારે સાટે જશે પૂરીબાઈ. એ વાત બધી સાચી થઈ. લોકોને આશ્ચર્ય થયું છે બહુ. હવે બીજા ગામની વાત કરું. બાજુમાં ગઢડા ગામ છે, કારિયાણીની બાજુમાં ગઢડું. વળી ગઢડે વાણી કહે એટલે વાણિયાની વાત આવી. સાંભળો, તેનો કૂડે સહી, તે તો કૂડે સહિત નાસ્તિક. વાણિયો કહે કર્મ વડે સર્વ થાય, એવું સમજી રાખ્યું મન માયા. રામ કૃષ્ણ આદિ કય અવતાર, તેનો પણ નહીં તેને ભાર. એવો ઢૂંઢીએ ઢાબરી પાડ્યો, મોક્ષ માર્ગ કર્મે દેખાડ્યો. ઢૂંઢિયા કહેવાય. શું કહેવાય વાણિયાને? કર્મ કરતા કરતા કેવડીક થઈ જાય એટલે ભગવાન થઈ જાય. બસ કર્મ કરો, બીજી વાત નહીં. ભગવાન ભગવાન કાંઈ છે નહીં, નરક સ્વર્ગ કાંઈ નથી. કર્મ કરો, કર્મ છે એ જ ભગવાન છે. આવું કે સમજા ને? એના દેહનો અંતકાળ સમય આવ્યો, એને તેડવા કાકા આવી ગયા. હે, ચારે બાજુથી ઘેરો ઘાલ્યો, એને મુદગરના માર મારે. મુદગર એટલે ગદ્દા આવી જબરી, એવા માર્યા ને. પછી તો હા, એ જમદું તો મારે એટલે કોકને સંભારે ને, જેને માનતો મને સંભારો. એના સાધુ એને ઢૂંઢિયા કહેવાય. એને મન્યો સંભારવા, પણ કોણ આવે? જેમ જેમ સંભારે એમ યમદૂતો વધારે મારે. લ્યો, પછી તે નિરાશ થયો. જેને જેને સંભારે કોઈ બચાવવા આવતું જ નથી. પણ ગઢડાનો ખરો ને, સ્વામિનારાયણને તો જોયા હોય. પછી સંભાર્યા સ્વામી ને સંત. સ્વામિનારાયણ ભગવાનને યાદ કર્યા અને સંતોને યાદ કર્યા. કરતા ચિંતવણી ચિત્તમાં આવ્યા સંતને મહારાજ ત્યાં. જેવા ભગવાન સ્વામિનારાયણ સંતોને યાદ કર્યા હતા, ભગવાન આવી ગયા. સંતો દેખાણા અને સ્વામિનારાયણ ભગવાનના હાથમાં ગેંડીઓ હતો. ગેંડીઓ એટલે ગેંડીઓ રમવાનો આવે ને, દંડો. આ હોકી ગયો એ તમે ઈ યમદૂતોને મારી હો કે ક્યાં અહીંયા લેવા આવ્યા તમને લોક? યમદૂતો રાડ પાડીને ભાગ્યા. અને ઓલો વાણિયો હતો ને, હિમો નામ હતું, એને આ નજરે જોયું. લ્યો, પરચો થયો એને. મનમાં સમજી રહ્યો. સમજા ને? ધોકા ખાધા હતા ને, થઈ ગયો ઢીલો થોડો, બોલ્યો નહીં. કોણ મારી ગયું એમ થોડાક દી થયા ને, શરીર હરખું થઈ ગયું બરોબર. પછી વાણીઓ બધાને ભેગા કરીને કીધું કે હું પરચો પામ્યો મોટો, આપણો મત ખોટો એ ખોટો. કાં? તો યમદૂતો મારી ગયા મને. લ્યો, આપણા ગુરુને યાદ કર્યા તો કોઈ રક્ષણ ન કર્યું.
જો ન કરે સ્વામી સંત વાર, જો મને સ્વામિનારાયણ ભગવાનને સંતો ન બચાવ્યો હોત તો હું માર ખાઈ ખાઈને મરી ગયો હોત. બધા વાણિયાઓને કીધું એને, મેં દીઠું નજરે મોત મારું, પામ્યો દુઃખ હું શું શું સંભાળું. આપણ આમાં કાંઈ ન ઉઘડ્યું, ખરા ખોટાનું પારખું પડ્યું. આપણા મતમાં કાંઈ વર્યું નહીં. હવે જ્યાં લગી રહેશે યાતના, કરીશ મહારાજનું ભજન. બધા વાણિયાઓને કહી દીધું, એને ઢૂંઢિયાઓને કહી દીધું બધાને, હા ખોટો મતે હાવ કાંઈ નથી, કે બમે બમ અંતકાળી કાકા આવશે બધાને મારીને લઈ જવાના. હવે તો હું સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરીશ, જીવીશ ત્યાં સુધી, એમ એ વાણીઓ બોલ્યો. લ્યો ગઢડાનો વાણીઓ, એમાં પરચાનો નહીં આવે પાર, થાય હંમેશ હજારો હજાર. નિષ્કુળાનંદ સ્વામી કે હવે આ પરચા કહેતા કહેતા ક્યાં લગી, કઈ અપરમનો પાર કેમ લેવો. આ આગે પરચાઓ કવિએ કીધા હશે ઘણા બધા, ગમે એના, એ ભગવાનના અવતારોના પરચા હોય તો ભગવાનના ભક્તોના પરચા હોય ઘણી વખત, પણ એ એટલા થયા હશે. પણ આ જે પરચાનો કોઈ અંત આવે એમ નથી. મર કોટી કવિ મળી ગાવેલો, કરોડ કવિ ભેગા થઈને આ પરચાઓ લખવા મને ને સત્સંગના, તો એનો પાર આવે એમ નથી. પણ સ્વામી કે જુઓ, મેં જેમ છે તેમ કીધું છે, સત્ય માનજો મારું વચન. છેલ્લે છેલ્લે સ્વામી કે, નિષ્કુળાનંદ સ્વામી, આ બધી સાચી વાત માનજો. હશે સત્યવાદી સંત જેહ, સત્ય માનશે મનમાં તેહ. સત્યવાદી હશે એને આ બધી વાત સાચી મનાશે. સંત પાછા શું કીધા? સત્યવાદી સંત હશે. એ સંત એટલે સાધુ. સાધુનો અર્થ એવો નથી કે ભગવા કપડાં પહેરે એને જ સાધુ કહેવાય. હા, ગ્રસ્તાશ્રમમાં ભલે રહે પણ નિયમ ધર્મ રહે ને, એને સંસારી સાધુ કહેવાય. ભલે બાયડી છોકરા હોય એના, પણ નિયમ ધર્મમાં રહે, ખોટું ન કરે, સાધુ કહેવાય. જેનું જીવન સાદુ એને કહેવાય સાધુ. ઘણા વર્ષ પહેલા અમે અમદાવાદ ગયા હતા, એક રિક્ષામાંથી ક્યાંક જતા હતા ને, એક બસની પાછળ બોર્ડ મારેલો હતો, જેનું જીવન સાદુ એને કહેવાય સાધુ. સાદું જીવન, સમજ્યા ને? ખાવા પીવામાં બહુ ઉપાધિ નહીં, એ આમ વાહનમાં ને વ્યવહારમાં ને સાદી રીતે સમજો ને હલાવી લેવું, એવું સમજી ગયા ને તમે? સાદાઈમાં સમજો ને તમે, બહુ હાઈ ફાઈ નહીં. ને કેટલાક રૂપિયા ન હોય ને હોન્ડાઓને જોરદાર લેવો, પૈસા આવે 2 લાખની ને 3 લાખની, એક જણ આવે ને 3 લાખ હોન્ડા લઈ આવેલા, સમજ્યા ને? પૈસાને ઠેકાણે ન હોય પાછા. એટલે એવું હાઈ ફાઈ જીવન ન રાખવું, સાદાઈથી જીવતા શીખી લેવું, બસ મજા આવે જીવવાની. હસે દુષ્ટ દંભી ને નાસ્તિક, કહેશે ખોટી ખાંચો ખોડી છે ક, તે તો ભોગવશે ફળ તેનું, નથી નિષ્કુળાનંદ ને એનું. નિષ્કુળાનંદ સ્વામી કે દુષ્ટ હશે, દંભી હશે, નાસ્તિક હશે ને, એ કહેશે આ તો લખ્યું આમ છે ને તેમ છે ને, અને એનું ફળ ભોગવશે. પાછું ખોટું બોલશે એનું, આમ નિંદા કરશે આવી વાતોની, તો એનું ફળ ભોગવશે. નિષ્કુળાનંદ કે મને એમાં શું હે, કે લ્યો મને તો ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે, જેવું ભગવાને ઉજાડ્યું છે એવું આ બધું મેં લખ્યું છે. હે અનંત પરચા, અંત સમય ભગવાન ક્યાં તેડી જાય? ભક્તોને પોતાના ધામમાં તેડી જાય. ધામ કેવું છે? ધામ કેવું છે? જો પરચા પ્રકરણની કથા અહીંયા કને પૂરી થાય, તમને વાત કરી દઉં. 158 પ્રકરણ અહીંયા પૂર્ણ થાય. ભક્ત ચિંતામણીના પરચા પ્રકરણ પૂરું થાય છે. પ્રકરણ છે 164 અને પૂરું થાય છે 158મું અને 59મું પ્રકરણ. જો તમને ઈચ્છા હોય તો આવતીકાલે સંભળાવું. અક્ષરધામનું વર્ણન છે. શું છે? ધામમાં જવાનું વર્ણન. એ રસ્તામાં શું શું આવે એવું તો એક પ્રકરણ છે, 84 ચોપાઈનું છે, અને થોડુંક ટાઈમ લાગે એવું છે. પણ મને એમ લાગે આવતીકાલે બિલકુલ સાંભળી જ લઈએ. ધામમાં જવાની એટલી બધી વાતો સાંભળી. શનિવારે છે તો મજા આવશે ને કાલે તો? કાં તો પછી આટલી બધી વાતો ધામમાં જવાની સાંભળી
તો છેલ્લે છેલ્લે ભગવાનનું ધામ કેવું છે ને એ આવતીકાલે કથા સાંભળી લઈએ. યદિ શ્રીમદેકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે શ્રીજી મહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે 158મું પ્રકરણમ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિં શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ. જય સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ. જય સ્વામી નારાયણ બોલો. નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ. જય સ્વામી નારાયણ 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 જય સ્વામી નારાયણ નારાયણ. જય સ્વામી નારાયણ બરાબર બોલો. નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ. જય સ્વામી નારાયણ 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 નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ.